હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આજે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે નોકરીની સમાપ્તિ. આપણે પહેલો ટોપિક જોયો તો ભરતી, બીજો જોયો તો નિયુક્તિ, બઢતી, બદલી, અપકર્ષ અને આજનો છેલ્લો ટોપિક નોકરીની સમાપ્તિ. નોકરીની સમાપ્તિ એટલે કે નોકરીમાંથી આપણે છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા. તમને તરત જ આ બે શબ્દો સાંભળતા કંઈક થશે. નોકરીમાંથી છૂટા થવું એનો મતલબ કે આપણે સામેથી શું આપવું? રાજીનામું. અને નોકરીમાંથી દૂર કરવા એટલે કંપની આપણને નોકરીમાંથી નોકરી છોડીને જવાનું કહે. બંનેનું પરિણામ કેવું હોય? તો કે એક જ સરખું, પણ છતાં બંને વચ્ચે શું હોય? તો કે તફાવત. તો સામાન્ય રીતે કેવી રીતે નોકરીની સમાપ્તિ થાય? તો કે સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ, નોકરી કરતો હોય એને શું કહેવાય? તો કે કર્મચારી, અને નોકરી આપનાર વર્ગ બરાબર નોકરી સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે. બંનેને ખબર હોય કે કર્મચારીને ખબર હોય કે મારે ક્યારે નોકરી છોડીને જવું, અને નોકરી આપનાર વર્ગ કે આ કામ ન કરે તો ક્યારે એને અહીંથી છૂટો કરી દેવો. એટલે ખાસ બે મુદ્દા: નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા. તે બંનેનું પરિણામ તો એક જ છે, પણ છતાં શું છે? તો કે બંને વચ્ચેની પ્રક્રિયામાં અને કારણોમાં ખૂબ મોટો તમને તફાવત જોવા મળે છે. તો આપણે બે ટોપિક જોશું: નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા, અને બીજો ટોપિક નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું. તો પહેલું કયું છે? તો કે નોકરીમાંથી કર્મચારીને આપણે છૂટા કરી દઈએ. બરાબર. તો કોઈ પણ સંસ્થા હોય એ પોતાના કર્મચારીઓની નોકરી અંગેનું આવું જો પગલું લે તો આ કેવું પગલું હોય? તો કે અંતિમ પગલું. ખાસ અંડરલાઈન કરજો. જ્યારે અંતિમ પગલું કે હવે તો આ વ્યક્તિ કોઈ કામનો જ નથી, ત્યારે જ કંપની આવું પગલું ભરતી હોય છે. અને જ્યારે પણ આવું પગલું ભરે ત્યારે અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે. ખરેખર આ નિર્ણય લેતા પહેલા ઘણા બધા પ્રકારના પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થાઓ વચ્ચે થયા હોય. બંનેને એકબીજાની ભૂલો છે. ખાસ કંપનીએ પણ કર્મચારીની ભૂલો દર્શાવી હોય, આપણે જોઈએ જ છે. બરાબર. અને કર્મચારીએ પણ સામે તેને વળતા ઉત્તરો આપ્યા હોય. પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી, ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું પગલું છે એ લેવાય છે. ક્યારેય પણ સીધી સરળ રીતે નોકરીમાંથી છૂટા કરી દેવાનું પગલું ભરાતું જ નથી. બરાબર. કારણ કે તમને શરૂઆત જ કીધું હતું કે કર્મચારી શું છે? તો કે આ એકમનું અમૂલ્ય અંગ છે. કર્મચારીને હાથ પગ સમાન ગણવામાં આવે છે. જ્યારે પણ કર્મચારીને મેળવીએ ત્યારબાદ આપણે જાળવી રાખવા. બરાબર. તો જ આપણે કંપનીને પ્રગતિના શિખર તરફ લઈ જઈ શકીએ છીએ. પણ નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા એ સૌથી અંતિમ પગલું હોય છે. હવે આના કારણો કેટલા કે નોકરીમાંથી કર્મચારીને ક્યારે છૂટા કરી શકાય? તો આ એના કારણો આપીએ છે. તો ચલો અહીંયા લખી નાખો કારણો. એમાં પહેલું કારણ છે
કે સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, આખે આખો એક વિભાગ જ છે કે અત્યાર સુધી ચલાવતા હતા પણ ખૂબ જ મંદીની પરિસ્થિતિ છે, તો આપણે આખે આખું આ સેક્શન બંધ કરીએ છીએ, તો આ સંજોગોમાં નોકરીમાંથી કર્મચારીને આપણે શું કરીએ છીએ તો કે છૂટા કરી દઈએ છીએ. નેક્સ્ટ મુદ્દો છે કોઈ એકમનું યાંત્રિકીકરણ કરવું. કોઈ એકમનું યાંત્રિકીકરણ એટલે શું કે હવે આ એકમ માણસથી ચાલશે નહીં. અહીંયા હવે આપણે શું લઈ આવવાનું છે તો કે યંત્રો. બરાબર, હવે આપણે અહીં શું લઈ આવવાનું છે તો કે યંત્રો. તો કોઈ આખે આખું એકમ છે જેનું આપણે શું કરશું યાંત્રિકીકરણ. બેંકમાં તમે જુઓ છો ખાસ યાંત્રિકીકરણ, પાસબુક પ્રિન્ટિંગ માટે એક અલગથી માણસ બેસાડવો પડતો હતો, અત્યારે તો કે યંત્ર છે એ આ કામ કરી શકે છે. જે એક વ્યક્તિ બેંકમાં કામ કરતો હતો બરાબર, એ બધું જ કામ કોણ કરે છે તો કે મશીન. 24/7 એક માણસ એવો છે, એક મશીન એવું મૂકી દીધું છે કે 24/7 પૈસાના ટ્રાન્ઝેક્શન છે એ કરતો હોય છે. બરાબર. ત્રીજું છે કરાર પૂરો થતો હોય એવી બાબતો માટે પણ કર્મચારીને છૂટા કરવા જેવી પરિસ્થિતિ છે એ ઊભી થાય છે. ખાસ તમે કોન્ટ્રાક્ટ બેઝ જોયું છે, અજમાયશી જોયું છે, હંગામી ધોરણ જોયું છે. 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હોય, કોઈ એક કામ હોય તો એના માટે કોન્ટ્રાક્ટ હોય, તો આ એક કરાર પૂરો થઈ જાય ત્યારે પણ એમને છૂટા કરી દેવામાં આવે છે. ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીઓનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના VRS વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, સ્વૈચ્છિક ને વોલેન્ટરી નિવૃત્તિ રિટાયરમેન્ટ યોજના સ્કીમ VRS. VRSનું પૂરું નામ તમને અહીંયા પૂછાઈ શકે. ગુજરાતીમાં લખવું હોય તો સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, ઇંગ્લિશમાં લખવું હોય તો વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. બરાબર, કે સૌજન્યપૂર્વક છૂટા પાડવાની યોજના હેઠળ કર્મચારીઓને આકસ્મિક સેવાઓનો નિવૃત્તિ બાદ લાભ થાય તે માટે તો કે ધ્યાન રાખવામાં આવે છે. ખાસ વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ છે ને સૌથી અગત્યની છે. બરાબર, તમે સ્વેચ્છાએ નિવૃત્ત લઈ લ્યો. ઘણી વખત સરકારી નોકરીમાં પણ VRS છે એ લેતા હોય છે. તદુપરાંત શું હોય તો કે કર્મચારી નિવૃત્તિની વય મર્યાદાએ પહોંચે ત્યારે પણ ઘણી નોકરીમાં 60 થી 65 વર્ષ થાય બરાબર, ત્યારે પણ શું કરી દેવામાં આવે છે તો કે આપણે એને છૂટા કરી દઈએ. બરાબર, ખાસ અંડરલાઈન કરજો કે અમુક વય મર્યાદા ફિક્સ છે કે 60 થી 65 વર્ષની મર્યાદાએ પહોંચે ત્યારે આપણે શું કરી દેવાનું છે તો કે આપણે એને છૂટા કરી દઈએ છીએ. ત્યારે પણ કર્મચારીને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે. જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર પેલી જે વસ્તુ કીધી ને એ સામાન્ય રીતે ત્રણેય વસ્તુ માપી શકાય, જેને આપણે VRS કહીએ. બરાબર, સામાન્ય વસ્તુ. પછી ઉંમર થાય તો એ પણ સ્વેચ્છાએ છે કે ભાઈ ના ઉંમર થાય તો પછી હવે આપણે કંઈ કરી ન શકીએ. બરાબર, તો એ પણ કેવી વસ્તુ થઈ તો કે સામાન્ય વસ્તુ થઈ. બરાબર, એનાથી આગળ હવે જે વસ્તુ બતાવે છે ને એ અપ્રિય પગલાંની બતાવે છે. જો હવે એમાં જુઓ પેલી વસ્તુ કે કોઈ કર્મચારી છે એ વારંવાર ગેરશિસ્ત આચરતો હોય. ગેરશિસ્ત એટલે જે કંપનીને નથી ગમતું એવા પગલાં લે છે. બીજું, કર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય. ઘણી વખત તો આવું થાય તો એક વ્યક્તિને બીજા વ્યક્તિના ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર આપવામાં આવે, એટલે કે બદલી દેવામાં આવે. કારણ કે જો આવું થાય, સહકર્મચારીઓ હોય એના સાથે અસહકારભર્યું, આપણે હળી મળીને કોઈ એકમને પ્રગતિના શિખરે લઈ જવાના છે, એની બદલે તો કે સહકર્મચારી સાથે લડાઈ ઝઘડાનું કામ થતું હોય તો એમાં તો આખો વિભાગ છે એ સારી રીતે ચાલવાની બદલે યુદ્ધનું,
અશાંતિનું આવા વાતાવરણ ઊભા થઈ જતા હોય કે ધંધાની નીતિ વિષયક ગોપનીય બાબતો છે એ પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય. જેમ અહીંયા પણ 3 કારણો હતા, બરાબર, એમ અહીંયા પણ 3 કારણો આપ્યા. હવે જો ત્રીજું કારણ શું છે કે ધંધાની કાંઈ પણ ગુપ્ત બાબતો હોય, બરાબર, એ પ્રતિસ્પર્ધી પેઢીને, પ્રતિસ્પર્ધી પેઢી એટલે કે જે આપણી વિરોધી પેઢી હોય, કે જેને આપણી સાથે કોઈ પણ પ્રકારનું કાંઈ કનેક્શન જ નથી, અને ખાસ એ આપણી વિરોધી, પ્રતિસ્પર્ધી એટલે વિરોધી, કોઈ એક જ પ્રોડક્ટ બનાવતી 2 કંપની, બરાબર, એક જ પ્રોડક્ટ બનાવતી 2 કંપની જેને આપણે પ્રતિસ્પર્ધી કહી શકાય. જેમ કે પતંજલિની દંતક્રાંતિ બનાવતા લોકો અને કોલગેટની વેદ શક્તિ. તો એક જ પ્રોડક્ટ બનાવતી અલગ અલગ કંપની જે પ્રતિસ્પર્ધી હોય તો એકબીજાની ગુપ્ત બાબતો કહી દઈએ, બરાબર. ત્યારે પણ કર્મચારીને કોઈ પણ પ્રકારનો નિવૃત્તિનો લાભ મેળવ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. હવે જો નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા એમાં 3 કારણ સારા હતા, બરાબર, જેમાં મિત્રતા હતી, કર્મચારીનું માન જળવાઈ રહેતું હતું. એવા કારણો કયા હતો કે કોઈ એક વિભાગ બંધ કરવાનો થયો, યાંત્રિકીકરણ અને કરાર પૂરો થયો, બરાબર. તો આમાં શું થયું, કર્મચારીને માન જળવાઈ ગયું, મિત્રતાવાળા સંબંધ હતા, સ્વૈચ્છિક નિવૃત્તિ હતી, VRS લેવાતું હતું અને બધા જ લાભો મળતા હતા. અને ઘણી વખત તો કે વય મર્યાદા 60 થી 65 વર્ષનો થશે એટલે આપોઆપ છૂટો થઈ જશે. ટોટલ 7 કારણો છે, એમાં 3 સ્વૈચ્છિક, 3 ફરજિયાત અને 1 ન ફરજિયાત ન સ્વૈચ્છિક. એના જેવું કે ઉંમર થાય એટલે નથી છોડવું, પણ છતાંય આપણે શું કરવું પડે છે તો કે નોકરીમાંથી છૂટું થઈ જવું પડે છે. પછી તો કે ગેરશિસ્ત, સહકર્મચારી સાથે અસહકારનું વાતાવરણ અને કંપનીની ગોપનીય બાબતો અન્ય વ્યક્તિને કહે. તો આ 3 છે ને એ કેવા છે કે જેમાં કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો, એમનામ જ કર્મચારીને શું કરી દેવામાં આવે છે તો કે નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ, નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું. હવે જો આમાં કામ કરતો કર્મચારી છે એ રાજીનામું ક્યારે આપે કે એને અહીંયા કરતાં બીજી કોઈ સંસ્થામાં સારો મોભાદાર દરજ્જો મળે, આર્થિક લાભ મળે. બંને વસ્તુ કહું છું, સારો મોભાદાર દરજ્જો મળે અને આર્થિક એટલે નાણાકીય લાભ મળે. અહીંયા 50,000 પગાર છે, સામે તો કે 60,000 પગાર છે. દરજ્જો અહીંયા હેડ ક્લાર્ક છે, ત્યાં તો કે ત્યાં હેડ અસિસ્ટન્ટ પ્રોફેસર, ત્યાં હેડ અસિસ્ટન્ટ ક્લાર્ક છે, બરાબર. તો હેડનો હેડ ક્લાર્ક થઈ ગયો, બરાબર. તો ખાસ પગાર ધોરણમાં વધારો છે, એની જવાબદારીમાં પણ શું છે તો કે વધારો. આ સંજોગોમાં સંસ્થામાં કામ કરતો કર્મચારી પણ કેટલીક વખત પોતાના અંગત કારણસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. હવે અહીંયા એક ખાસ સરસ એક વ્યાખ્યા પૂછાશે, બરાબર, કે રાજીનામું એટલે શું? તો કે રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. વેરી 1 માર્કમાં પૂછાય એવી મોસ્ટ IMP વ્યાખ્યા, બરાબર. રાજીનામું એટલે શું? ફરી વાર કહું છું, રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન, જેને આપણે શું કહી શકીએ તો કે રાજીનામું. જ્યારે કોઈ કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયક તક મળતી હોય, બરાબર, ઘણી વખત એવું હોય કે માંદગી અથવા તો અંગત કારણસર નોકરી કરવા માટે અસમર્થ હોય, ઘણી વખત માંદગી હોય ને ઘણા લોકો છે, બરાબર, એ વિદેશ જતા હોય, કાં તો પુત્રની ક્યાંક બદલી થઈ ગઈ હોય, તો અંગત કોઈ પણ કારણસર છે તો કામ કરવા માટે, નોકરી કરવા માટે અસમર્થ હોય.
હવે ઘણી વખત એવું બને કે સંસ્થા સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ થાય કે હવે આંટીઘૂંટી પડી ગઈ છે, હવે અહીંયા હું વધારે સમય કામ નહીં કરી શકું. તો આ સંજોગોમાંથી પણ શું કરે, કર્મચારી નોકરી છોડીને જતો રહે છે. બરાબર. એનાથી આગળ કર્મચારી ઉપર કોઈ ખોટો આક્ષેપ મૂકવામાં આવ્યો હોય કે ના તમે અહીંયા ચોરીનો આક્ષેપ છે કે ભાઈ તમે બરોબર કામ નથી કરતા, તો જો જે વ્યક્તિ કરતો હશે એ ક્યારેય આ એક આક્ષેપ છે એ સહન કરશે નહીં. અને લાસ્ટ મુદ્દો છે કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય. બરાબર. કુટુંબ સાથે સ્થળાંતર એટલે મેં તમને કીધું ને કે વિદેશ ગમન જતો હોય. બરાબર. વિદેશ એક સ્થળેથી બીજા સ્થળે જતો હોય ત્યારે પણ રાજીનામું આપીને પોતાને મળવાપાત્ર નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું આપે છે. તો આ માટેના પણ સિરિયલ 5 કારણો છે. અન્ય સંસ્થામાં વધુ લાભ, માંદગી અથવા તો અન્ય કારણસર, કોઈ સંસ્થા સાથે મતભેદ, કર્મચારી ઉપર ખોટો આક્ષેપ અને કુટુંબ સાથે સ્થળાંતર. તો આ સંજોગો એવા છે કે જેમાં રાજી ખુશીથી છૂટા થવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ નોકરીની સમાપ્તિ અંગેના નમૂનાના પત્રો. બંને પત્રો છે એ કંપની જ લખે છે. બરાબર. પણ નોકરીની સેવાની સમાપ્તિની જાણ. બરાબર. ખાસ એમાં પેલું જોવો, જાણ કરે છે કે ચાલો તમારી નોકરીની સમાપ્તિની સમય છે એ પૂરો થઈ ગયો છે. તો પેલું સ્વેચ્છાએ. એમાં પેલું જોવો, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની. ખાસ જોવો, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની, 105 સુમેરુ ટાવર, ઓઢવ, અમદાવાદ 382450. એક લાઈન છોડીને, આ લાઈન પણ સીધી, એક લાઈન છોડીને 2 નવેમ્બર 2017. સામે ફોન અને ઈમેલ એડ્રેસ. ત્યારબાદ એક લાઈન છોડીને પ્રતિશ્રી અલ્પવિરામ ભાવિન વ્યાસ, સેલ્સ એક્ઝિક્યુટિવ. એડ્રેસ આમાં લખવાની જરૂર નથી, કંપનીનું નામ જ સીધું લખી નાખો. ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઓઢવ, અમદાવાદ 382450. વિષય સેવા સમાપ્તિની જાણ અંગે. આ ભાઈ કરાર પ્રમાણે હતા અને હવે એનો સમય પૂરો થઈ ગયો છે. શ્રીમાન, 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ. અહીંયા પણ જો એના આંતરિક એડ્રેસમાં પણ એનો હોદ્દો છે એ લખવામાં આવ્યો છે અને પત્રમાં પણ એનો હોદ્દો છે એ આપણે લખ્યો છે. 2 વર્ષ માટે કરાર ધોરણે મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂક છે એની સમય મર્યાદા 30 નવેમ્બર, એટલે જો મહિનો પૂરો થાય છે એ પહેલાં જ કહી દીધું છે, પૂરી થાય છે તે આપને વિદિત હશે જ. વિદિત એટલે ફરીવાર કહું છું, જાણ. આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. એટલે તમે ઉત્તર ગુજરાત માટે જ આપણે જે બિઝનેસ કરતા હતા એના આપણે શું કરીએ છીએ, પ્રચાર અને પ્રસાર. બરાબર. આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી રહ્યા છો અને સંચાલકો આ બાબતનો સંતોષ અને આનંદ છે. સંચાલકોને બધાને ખબર છે કે તમે તમારું જે કામ કર્યું છે એ એકદમ એનામાં સંતોષ છે અને સંચાલકોને એનો આનંદ પણ છે. કાર્યકાળ દરમિયાન સમાપ્તિના છેલ્લા દિવસે
આપની બાકી નીકળતી લેણી રકમ અને સંતોષકારક તમે કાર્ય પૂર્ણ કર્યું છે, બરાબર. તો આ અંગેનું પ્રમાણપત્ર છે એ તમને આપવામાં આવશે, બરાબર. આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છા, બરાબર. કે તમે જે કામ કર્યું છે એ ખૂબ જ સરસ કર્યું છે અને ખાસ બધું જ પ્રમાણપત્ર સહિત તમને બધું આપવામાં આવશે, બરાબર. આપનો વિશ્વાસુ, પછી અહીંયા લખો ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી જીતેન્દ્ર શુક્લા, મુખ્ય કાર્યપાલક અધિકારી. એનાથી આગળ બીજો તમે જોવો પત્ર, ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર. અહીંયા તમને ફરજિયાત, આ ભાઈ કંઈક ગોટાળો કર્યો હશે. ચાલો, સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ, શાખા નંબર 10, સ્ટેશન રોડ, ધારી, જિલ્લો અમરેલી, 364522. એક લાઈન છોડીને 5મી ડિસેમ્બર 2017. સામે ફોન નંબર અને હજી આપણે ઈમેલ પણ લખી શકીએ. એક લાઈન છોડી પ્રતિશ્રી શ્રી રાજકિરણ પુરોહિત, એનો હોદ્દો હિસાબનીશ, શાખા ક્રમાંક 10, સ્ટેશન રોડ, ધારી, જિલ્લો અમરેલી. એની બદલે તમે અહીંયા એ પણ લખી શકો સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ, ધારી, જિલ્લો અમરેલી, 364522. વિષય છે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ. શ્રીમાન, ખૂબ જ ટૂંકો પત્ર છે. જો ઉપરયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપોના સંજોગોમાં, આ ભાઈ સામે નાણાકીય ગેરરીતિ કરી છે એવો આક્ષેપ છે, બરાબર. ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી અને તેઓએ રજૂ કરી અને એક અહેવાલ આપ્યો અને આ અહેવાલ અનુસાર આપની સામે ગંભીર નાણાકીય ગેરરીતિનો આક્ષેપ છે એ પુરવાર થાય છે. પુરવાર થાય છે એટલે સાબિત થાય છે, જેના પરિણામ સ્વરૂપ તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે. પરંતુ જો કંપની હજી એ માનવતા છોડતી નથી, પરંતુ માનવતાના ધોરણે આપને નિવૃત્તિ બાદ મેળવનારા લાભો છે એને નિયંત્રિત કરવામાં આવતા નથી, તે જાણશો. તો આ કંપની કેવી કહેવાય? ખૂબ જ સારી, બરાબર. એ ભાઈ ગંભીર નાણાકીય ગેરરીતિ કરી છે, છતાં પણ કંપનીના નિવૃત્તિના લાભ છે એને બાદ કરતું નથી. લાસ્ટમાં આપનો વિશ્વાસુ સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક વતી જયેશ અમીન, શાખા પ્રબંધક. અને આ એક ડિટેલ કોને આપવાની છે? અહીંયા બિડાણ નહીં આવે, નકલ રવાના. એટલે કોને મોકલશો? સાથે સાથે હિસાબી ખાતાને. અહીંયા કોઈને કાંઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.